સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 3 દિવસના વરસાદી વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી. તો સુરતના અમરોલી, છાપરા ભાઠા, વરિયાવ, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં વહેલી સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો છે અને આજે સવારથી જ વાદળોથી સુરત શહેરનું આકાશ ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદથી આખા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો સુરત શહેરમાં થોડા દિવસોથી ઝાપટા રૂપે વરસાદ આવી રહ્યો હતો, ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 2 દિવસથી દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા અને હજી આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 3 દિવસના વરસાદી વિરામ બાદ આજે ફરીથી મેઘમહેર જોવા મળી છે. ત્યાં સુરતના અમરોલી, છાપરા ભાઠા, વરિયાવ, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા. પરંતુ વરસાદ પડતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.